તો આગળ વાત કરીએ તો રાજકોટમાં બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચૌધરી હાઈસ્કૂલના 4 સ્ટ્રોલ રૂમને સીલ કરવામાં આવ્યા છે। 4 સ્ટ્રોંગ રૂમને સીલ કરી પેપર મૂકવામાં આવ્યા છે। 22-23 તારીખે અધિકારીઓની હાજરીમાં પેપર મોકલાશે। તો જામનગર, મોરબી સહિત 25 ઝોનમાં પેપર મોકલવામાં આવશે। જીપીએસ સજ્જ વાહનમાં પેપરનું વિતરણ થશે। 26 ફેબ્રુઆરીથી શરૂ થશે બોર્ડની પરીક્ષા। કુલ 80,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જ્યાં ચૌધરી હાઈસ્કૂલ છે ત્યાં સૌરાષ્ટ્રનો સ્ટ્રોંગ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે। તમે સીધા જ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધોરણ 10ના જે પેપર છે તે અહીં 4 રૂમ છે તેમાં મૂકવામાં આવ્યા છે અને રૂમને બહારથી સીલ છે તે કરી દેવામાં આવ્યો છે। અહીં પોલીસનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 26 ફેબ્રુઆરીથી ધોરણ 10ની પરીક્ષા છે તે શરૂ થવાની છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો 80,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે। 22 અને 23 તારીખના રોજ બોર્ડ અધિકારીની હાજરીમાં જે આ 4 રૂમ છે તેના સીલ ખોલવામાં આવશે અને અહીંથી જે પેપર છે તે જીપીએસથી સજ્જ વાહનો હશે તેમાં બોર્ડના અધિકારીઓની હાજરીમાં વિતરણ છે તે કરવામાં આવશે। જામનગર, મોરબી, જૂનાગઢ, કચ્છ સહિતના જે અલગ અલગ 25 ઝોન છે ત્યાં આ પેપર છે તેને મોકલવામાં આવશે। ત્યારે જે તંત્ર છે તેના દ્વારા પરીક્ષાને લઈને સંપૂર્ણ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।